આજથી આસોની નવરાત્રિનો પ્રારંભ થયો। પ્રથમ અને આઠમના નોરતાના દિવસે આરતી સવારે 4 વાગે થશે। નવરાત્રિના બાકીના દિવસોમાં સવારની આરતી 5 વાગે કરવામાં આવશે। સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે। આઠમના દિવસે ડુંગર પરમાં ચામુંડાના સાનિધ્યમાં હવન યોજાશે। બપોરે 4 વાગે બીડું હોમાશે, સાથે મહાપ્રસાદનું આયોજન કરાયું। નવરાત્રી દરમિયાન ચોટીલા માં ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા સમગ્ર દેશમાંથી લોકો આવે છે। આથી નવરાત્રીનો પ્રારંભ થયો છે। નવરાત્રીમાં માની ભક્તિ તેમજ અનુષ્ઠાન પણ કરે છે। જ્યારે આ દિવસોમાં માતાજીના મંદિરે ભક્તોની ભારે ભીડ રહે છે। ભક્તો માતાજીના મંદિરે ચાલી તેમજ સાયકલ લઈ તેમજ સંઘ લઈને આવે છે। જ્યારે માતાજીને શ્રીફળ, ચુંદડી, સાકર, લાપસી જેવા વિવિધ પ્રસાદ પણ ધરાવે છે। સુરેન્દ્રનગરના ચોટીલામાં આવેલ માં ચામુંડા માતાજીના મંદિરે હજારો દર્શનાર્થીઓ આવે છે। આ મંદિર આખું વર્ષ લોકો દર્શન માટે આવતા હોય। ખાસ કરી આશો સુદ નવરાત્રી તેમજ ચૈત્રી નવરાત્રી અને પૂનમ ઉપર દર્શનાર્થીઓની ભીડ વધુ રહે છે। આ જગ્યા પર ગુજરાત તેમજ ગુજરાતની બહારથી પણ વધુ લોકો આવે છે। સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર એટલે આ ચોટીલા છે। મંદિર દ્વારા મહાપ્રસાદ પણ લોકોને મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવે છે। ભક્તો મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે। નવરાત્રીમાં આઠમ ઉપર હવન પણ કરવામાં આવે છે। નવરાત્રી દરમિયાન આરતી રોજ વહેલી સવારે 5 વાગે અને સાંજે સૂર્યાસ્ત બાદ કરવામાં આવશે। ડુંગર ઉપર સાંજની આરતી બાદ રાત્રે માતાજીનો દરબાર ભરાય છે, જેમાં 64 જોગણી અને કાલ ભૈરવ પણ હોય છે। માતાજી બધાને હુકમ કરી પોતાના ભક્તોના કામ કરવા માટેનો આદેશ કરે છે અને તે માટે આરતી પત્યા બાદ રાત્રે ડુંગર ઉપર રહેતું નથી તેવી માન્યતા છે। બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી, થાનગઢ।